નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને એટલા માટે જ આપણા વડોદરા જિલ્લાની સાથે સાથે આપણું રાજ્ય અને આપણો દેશ પણ પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યો છે. રસાયણ મુક્ત અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અઢળક ફાયદાઓથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂત અનિલભાઈ રબારીની સફળતાની ગાથા અન્ય ખેડૂતો માટે ચોક્કસથી પ્રેરણારૂપ બની છે. આત્મા પ્રોજેક્ટની તાલીમમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેતીને વધુ લાભદાયી અને ટકાઉ બનાવી શકે છે તેવી ખાતરી થતા જ અનિલભાઈ રબારીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને ત્યારબાદથી એટલે કે છેલ્લા 5 વર્ષથી તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી જ ખેતી કરી રહ્યા છે. અનિલભાઈ રબારી પાસે કુલ 20 વીઘા જમીન છે, જેમાંથી હાલ 6 વીઘા જમીન પર કપાસનો ઉભો પાક છે અને 1 વીઘા જમીન પર કાશ્મીરી ગુલાબ લહેરાઈ રહ્યા છે. 5 વીઘા જમીન પર પશુધન માટે ચારો ઉગાડ્યો છે. તેમજ આ ખરીફ પાક દરમિયાન 2 વીઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઘઉં તેમજ 6 વીઘામાં પોંકનું વાવેતર કરવાનું તેમનું આયોજન છે. અનિલભાઈ પાસે 4 દેશી ગાય સહિત કુલ 15 ગાય છે. પ્રાકૃતિક કૃષિનો ગુણાત્મક અનુભવ અને અદ્ભુત ફાયદાઓ વર્ણવતા અનિલભાઈ રબારી જણાવે છે કે ઝીરો બજેટ ખેતી હોવાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતની આવક વધે છે. એટલું જ નહીં, પરંતુ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉપજ મળવાથી બજારમાં પાકના સારા ભાવ પણ મળી રહે છે. તેઓ પોતાના કાશ્મીરી ગુલાબ વડોદરા શહેરમાં આવેલી ખંડેરાવ માર્કેટમાં વેચે છે. આ અંગે વાત કરતા તેમણે વધુમાં ઉમેર્યું છે કે ગ્રાહકો ગુલાબનો રંગ અને ગુણવત્તા જોઈને વધુ ભાવ આપીને પણ ખરીદી લે છે. આવી જ રીતે કપાસની પણ ઉચ્ચ ગુણવત્તાના કારણે પાકનું વેચાણ તરત થઈ જાય છે. પ્રાકૃતિક કૃષિને આજના સમયની આવશ્યકતા ગણાવી સ્વસ્થ ભવિષ્ય માટે જરૂરી ગણાવી તેમણે અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર અને કૃત્રિમ જંતુનાશક દવાનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે તેઓ અન્ય ખેડૂતોને દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર નિઃશુલ્ક આપે છે. પ્રાકૃતિક ખેતી વાસ્તવિક અર્થમાં ખેડૂતો, સરકાર અને ભાવિ પેઢી માટે ફાયદાકારક છે. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિથી જમીન અને સ્વાસ્થ્યનું જતન કરવાનું માર્ગદર્શન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અધિકારીનો અને અથવા મોડલ ફાર્મની મુલાકાત લેવી જોઈએ. સૌ ખેડૂતો પરંપરાગત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સ્વસ્થ જીવન સાથે ખેતીમાં નફાકારકતા મેળવે તેમ તેમણે જણાવ્યું છે. મારું નામ અનિલભાઈ રબારી, ગામ છત્રાલ. અને આજે અમારા કપાસ જોવા માટે આવ્યા છે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી. આ કપાસ મેં પ્રાકૃતિક કરેલ છે. એની અંદર પહેલાં રાસાયણિક કરતો હતો, અત્યારે પ્રાકૃતિક ખેતી કરું છું. 5 વર્ષથી પ્રાકૃતિક કરું છું તો મને રાસાયણિક કરતાં પ્રાકૃતિકમાં બહુ ઘણો ફાયદો થયો છે. કારણ કે પહેલો તો 4 વીઘા કપાસ કર્યો છે, એની અંદર આ અલ્લા છે રાસાયણિક ખાતર વાપરો, દવા છંટકાવ, એમાં 50,000 રૂપિયા જેવો ખર્ચો આવતો હતો. અત્યારે પ્રાકૃતિક ખેતી કરું છું તે એની અંદર 0% ખર્ચો, એટલે એ 50,000 રૂપિયા તો મારા ચોખ્ખા પ્રોફિટ થઈ ગયા છે. એમાં કપાસની હાઇટ, પ્રાકૃતિક ખેતીમાં હાઇટ, બોડી, માલ વજનવાળો, ક્વોલિટી કપાસની. અને જ્યારે પેલી રાસાયણિક ખેતી કરતો ત્યારે જમીન બગડે, એના હિસાબે કપાસની હાઇટ નોણી રહે. દવા મારું તો જ હાઇટ વધે, બાકી હાઇટ વધે ના. ખાતર નાખે તો જ હાઇટ વધે, બાકી તો જે પોઝિશનમાં હોય એવો નહીં વધે. પ્રાકૃતિક ખેતી કરવાથી ગાયનું જે જીવામૃત, ઘન જીવામૃત વાપરવાનું, છાણ ને જે હોય તે ઓર્ગેનિક પેલું આપણે પ્રાકૃતિક કરીએ, આપણે ઘન જીવામૃત ઉપર છંટકાવ જમીનમાં આલું, એ રીતે પાણીમાં છોડું છું. એ રીતે આ કપાસ કર્યો છે. અત્યારે બહુ સરસ કપાસ છે, સારું ઉત્પાદન મળે છે. મેં ગુલાબની ખેતી કરું છું, ઘઉં પણ બનાવું છું, પ્રાકૃતિક ઘઉં બનાવું છું. ગુલાબ એ પ્રાકૃતિક છે આપણા. અને અત્યારે ચાલુ સામે તો આપણે પ્લાનિંગ કર્યું છે મેં કે પેલું પોક સેન્ટરવાળા ઓની વેચે છે તે પણ પ્રાકૃતિક બનાવવાનું છું અંગાર. એટલે અત્યારે બનાવવાનું છે. ને અત્યારે બીજી કે તુવેરો ઘર માટે હોય, તુવેરો 2-4 મેં બનાવ્યા જ છે. એટલે એની અંદર સારું જ છે. જો એ આ તો કમ્પ્લીટ સારું છે તો આવતી સાલ મેં બીજું એક વીંગું પ્રાકૃતિક તુવેરો બનાવવાનો જ છું. મેં કાં તો આજુબાજુ ગામવાળા છૂટક વેચાણ કરીશ તો મેં તો ખાઉં, પણ શુદ્ધ ખાવાનું બીજા પણ ખેડૂતો ખાય. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.